સિયા જેવી રસોડામાં આવી, તેણે જોયું કે તેની જેઠાણી પોતાના બાળકોને કાજુ, બદામ અને કિસમિસ ખવડાવી રહી હતી. આ જોઈને તે હેરાન રહી ગઈ. તેના મનમાં તરત જ વિચાર આવ્યો, બાળકો આટલા મોંઘા ડ્રાય ફ્રૂટ્સ ખાય છે, પણ જેઠજીનો પગાર તો એટલો વધારે નહીં હોય. તે થોડીવાર ત્યાં જ ઊભી રહીને આ બધું જોતી રહી. તેના મનમાં જાતજાતના સવાલો ઉઠવા લાગ્યા. આખરે ઘરનો ખર્ચ ચાલે છે કેવી રીતે? આ બધું વિચારતા વિચારતા તેણે પોતાના માટે કોફી બનાવવા પાણી ચૂલા પર મૂક્યું. પણ તેનું ધ્યાન વારંવાર પેલી તરફ જ જતું હતું. તેને સમજાતું નહોતું કે આ બધું કેવી રીતે શક્ય છે. મનમાં ઉઠતા સવાલો હવે તેને બેચેન કરવા લાગ્યા હતા. તેણે પોતાની જેઠાણી પાયલને ધીમેથી પૂછ્યું, દીદી, બાળકો સવાર સવારમાં પરોઠા વગેરે નથી ખાતા? પાયલ સહેજ મલકાઈને બોલી, ખાય છે નાની, પરોઠા પણ ખાય છે. પણ પહેલા આમને થોડા કાજુ બદામ આપી દઉં છું. આદત પડી ગઈ છે ને, એના વગર એમનું મન ધરાતું નથી. સિયાએ નવાઈથી પૂછ્યું, રોજ આપો છો? પાયલે સહજતાથી જવાબ આપ્યો, હા, થોડા થોડા રોજ આપી દઉં છું. બાળકોની તબિયત માટે સારું હોય છે. સિયા ચૂપ થઈ ગઈ, પણ તેના મનના સવાલો વધુ ઊંડા થયા. તે વિચારવા લાગી, આટલું બધું રોજ આપવું, ખરેખર ઘરનો ખર્ચ કેવી રીતે સંભળાતો હશે? આ જ મથામણમાં તેણે ગેસ પર ચડેલા પાણી સામે જોયું અને કોફી બનાવવામાં લાગી ગઈ. પણ મન હજુ એ જ વાતમાં ગૂંચવાયેલું હતું. હજુ તેના લગ્નને 1 મહિનો જ થયો હતો. તે જોઈ રહી હતી કે ઘરમાં ખાવા પીવાની કોઈ કમી નહોતી. રોજ જાતજાતની વાનગીઓ બનતી હતી. જેઠાણી પણ પોતાના બાળકોને સારી સ્કૂલમાં ભણાવતી હતી. વીજળીનું બિલ પણ ઘણું વધારે આવતું હતું. તેનો પતિ રાઘવ તો મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતો હતો અને તેના જેઠજી એક નાની કંપનીમાં ક્લાર્કનું કામ કરતા હતા. સિયાને લાગતું હતું કે જો બંને ભાઈઓ મળીને ઘરનો ખર્ચ ચલાવતા હોય, તો પણ આટલા ખર્ચા આસાનીથી કેવી રીતે પૂરા થતા હશે? એક રાત્રે તેણે પોતાના પતિ રાઘવને પૂછ્યું, તમે ઘરના ખર્ચમાં કેટલું યોગદાન આપો છો? રાઘવ હળવું હસતા બોલ્યો, આ બધું જાણીને તારે શું કરવું છે સિયા? તું તો બસ પરિવારમાં ભળીને રહે. ખર્ચની ચિંતા તું કેમ કરે છે? રાઘવે વાત તો ટાળી દીધી, પણ સિયાના મનમાં વારંવાર એ જ સવાલ ઉઠવા લાગ્યો. તેને સમજાતું નહોતું કે આ ઘરનો ખર્ચ આખરે ચાલે છે કેવી રીતે. હવે આ વાત તેના મનમાં ધીરે ધીરે જિજ્ઞાસા નહીં પણ બેચેની બની રહી હતી. એક દિવસ તેણે જોયું કે તેની જેઠાણીની તબિયત ઠીક નહોતી, તો તે ખૂબ મોંઘી હોસ્પિટલમાં ગઈ હતી અને દવાઓ પણ ઘણી મોંઘી આવી હતી. ડોક્ટરે તેમને રોજ નાળિયેર પાણી પીવા માટે કહ્યું હતું. એટલે રોજ તેમના માટે નાળિયેર પાણી પણ આવવા લાગ્યું. મોંઘા ફળ, ડ્રાય ફ્રૂટ્સ અને હવે આ રોજ રોજનું નાળિયેર પાણી. આ બધું જોઈને સિયાનું મગજ ઘૂમવા લાગ્યું. તેને લાગવા માંડ્યું કે નક્કી તેનો પતિ જ ઘરમાં વધારે ખર્ચ કરી રહ્યો છે. આ વાતથી તે અંદરને અંદર ચીડાવા લાગી કે તેના પતિની કમાણીથી જેઠાણી જલસા કરી રહી છે. તેના મનમાં ખટકો વધતો જતો હતો. તે દિવસે તેનાથી રહેવાયું નહીં. તે પોતાના રૂમમાંથી બહાર આવી. તેની સાસુ હોલમાં બેસીને રાશનનો સામાન ડબ્બામાં ભરી રહ્યા હતા. તે ધીમેથી તેમની પાસે બેસી ગઈ અને તેમની મદદ કરતા વિચારવા લાગી કે વાત કેવી રીતે શરૂ કરવી. પછી તેણે ગળું સાફ કરતા કહ્યું, માજી, મારે તમને કંઈક પૂછવું છે. તેની સાસુ વહાલથી બોલ્યા, હા વહુ, પૂછને, શું પૂછવું છે તારે? તે ધીમેથી બોલી, માજી, હું જોઈ રહી છું કે ઘરમાં કેટલા બધા ખર્ચ થાય છે. રોજ રસોડામાં આટલો સામાન વપરાય છે, જાતજાતની વાનગીઓ બને છે. બાળકો માટે અલગથી કાજુ, બદામ અને ફળો આવે છે. જેઠાણીજીના બાળકોની સ્કૂલ ફી પણ ઓછી નહીં હોય. ઉપરથી તેમની તબિયત બગડી તો આટલી મોંઘી હોસ્પિટલનો ખર્ચ, દવાઓ અને હવે રોજ નાળિયેર પાણી પણ આવે છે. વીજળીનું બિલ પણ ઘણું આવે છે. આટલું બધું હોવા છતાં મેં ક્યારેય ઘરમાં પૈસાની અછત નથી અનુભવી. તે થોડી અટકીને બોલી, માજી, શું ક્યારેય ઘર ખર્ચના પૈસા ખૂટતા નથી? માધવીજી ધીમેથી તેની તરફ જોઈને હસ્યા અને બોલ્યા, વહુ, એક સમય હતો જ્યારે તારા સસરાજીનું અવસાન થયું હતું. ત્યારે કોઈએ અમારી મદદ નહોતી કરી. તારા સસરાએ ઘર બનાવી દીધું હતું એટલે રહેવાની તકલીફ નહોતી, પણ એ સમયે મારી મામૂલી પેન્શનના સહારે ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ હતું. ક્યારેક તો મહિનાના અંતે વિચારવા લાગતી કે આવતીકાલનો ખર્ચ કેવી રીતે નીકળશે. પણ ધીરે ધીરે બાળકો મોટા થયા, એક પછી એક કમાવા લાગ્યા તો ભગવાનની કૃપાથી ઘરમાં કોઈ વસ્તુની કમી રહી નથી.
માધવીજીએ તો પોતાની રીતે જવાબ આપી દીધો હતો, પણ સિયાની મૂંઝવણ હજુ તેવી જ હતી. તે અસલમાં એ જાણવા માંગતી હતી કે ઘરનો ખર્ચ આટલી સરળતાથી કેવી રીતે ચાલી રહ્યો છે. તેને પાકી ખાતરી હતી કે તેનો પતિ જ ઘરનો મોટાભાગનો ખર્ચ ઉઠાવી રહ્યો છે. એટલે તેણે થોડા સપાટ અવાજે પૂછ્યું, માજી, સાચું કહેજો, ઘરનો વધારે ખર્ચ રાઘવ જ ઉઠાવે છે ને? માધવીજી નવાઈથી સિયા તરફ જોઈને બોલ્યા, વહુ, આ તું શું કરી રહી છે? આ ઘરમાં તારું મારું કંઈ નથી. આપણે બધા હળીમળીને રહીએ છીએ. ઘરનો ખર્ચ કોણ ચલાવે છે એનાથી તારે શું લેવા દેવા? સિયાએ ખચકાતા કહ્યું, માજી, મારે બસ સમજવું છે કે આટલા મોંઘા ફળ, ડ્રાય ફ્રૂટ્સ, નાળિયેર પાણી અને દવાઓનો ખર્ચ કેવી રીતે ચાલે છે? માધવીજીએ હળવી મુસ્કાન સાથે કહ્યું, વહુ, આ બધું જોઈને તું પરેશાન થઈ રહી છે. ઘરનો આખો હિસાબ હું રાખું છું, તારે આટલું મગજ ચલાવવાની જરૂર નથી. પણ સિયા સીધેસીધું પૂછી બેઠી, મમ્મીજી, તમે મને ચોખ્ખું કહો ને, અહીં દર મહિને ઘરનો ખર્ચ કોણ ચલાવે છે? વહુની વાત સાંભળીને માધવીજી નવાઈથી તેનો ચહેરો જોવા લાગ્યા. પછી તેમણે આરામથી પૂછ્યું, કેમ વહુ, હજુ તો તને આ ઘરમાં આવ્યાને 1 મહિનો જ થયો છે, તું આ વાત કેમ પૂછી રહી છે? તે બોલી, મમ્મીજી, મારા પતિ મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે અને ભૈયા મામૂલી ક્લાર્કની નોકરી કરે છે. મને પણ એ જાણવાનો પૂરો હક છે કે ઘરનો ખર્ચ કેવી રીતે ચાલે છે. માધવીજી થોડીવાર ચૂપચાપ તેનો ચહેરો જોતા રહ્યા. પછી તેમણે ધીમેથી તેનો હાથ પકડીને કહ્યું, વહુ, મારી સાથે રૂમમાં ચાલ. તે તેને પોતાના રૂમમાં લઈ ગયા. કબાટમાંથી એક જૂની ડાયરી કાઢીને તેના હાથમાં આપી અને બોલ્યા, પહેલા આ ડાયરી જોઈ લે, ત્યારપછી તું સવાલ કરજે કે ઘરનો ખર્ચ કેવી રીતે ચાલે છે. આટલું કહીને તે રૂમની બહાર નીકળી ગયા. સિયા મૂંઝવણમાં ડૂબેલી પેલી ડાયરીના પાના ઉથલાવવા લાગી. ડાયરીમાં દર મહિનાનો હિસાબ લખેલો હતો. પહેલા પાના પર લખ્યું હતું, વિનોદનો પગાર, 18,000 રૂપિયા. નીચે લખ્યું હતું, રાશન, 700, વીજળી પાણી, 2500, દવાઓ, 3,000, બાળકોનું ભણતર, 4,000. આગળના પાનાઓમાં તેણે જોયું કે દર મહિને ખર્ચ પગાર કરતાં વધારે જ હતો. પછી એક પાના પર લખ્યું હતું, મોટી વહુની સોનાની બંગડી વેચી, 25,000 ઘરના ખર્ચ માટે. બીજા પાના પર, મોટી વહુની પાયલ ગીરો મૂકી, 15,000. સિયાના હાથ ધ્રુજવા લાગ્યા. થોડા પાના હજુ ફેરવ્યા તો લખ્યું હતું, મોટા દીકરા વિનોદે નાના દીકરાના ભણતર માટે 2 લાખની લોન લીધી. અને તેની નીચે નાના અક્ષરે લખ્યું હતું, આજે રાઘવની મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી લાગી ગઈ. સિયાની આંખો ભરાઈ આવી. હવે તેને સમજાતું હતું કે જે પતિની નોકરી પર તેને આટલું ગર્વ છે, તેની પાછળ કોઈ બીજાના ત્યાગ છુપાયેલા છે. તે જ સમયે માધવીજી રૂમમાં આવ્યા. સિયાએ ધ્રુજતા અવાજે કહ્યું, મમ્મીજી, આ બધું જેઠજી અને જેઠાણીજીએ કર્યું? માધવીજી હળવી મુસ્કાન સાથે બોલ્યા, ઘર ચલાવવું ફક્ત પૈસાથી નથી હોતું વહુ. ઘણીવાર પોતાના સપના વેચીને પણ ઘર ચલાવવું પડે છે. સિયાની નજર ઝૂકી ગઈ. તે ધીમેથી બોલી, મમ્મીજી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં કંઈ પણ જાણ્યા વગર જ તમને સવાલ કરી દીધો. માધવીજીએ તેના માથા પર હાથ મૂકતા કહ્યું, ભૂલ સમજાઈ જાય તો એ જ સૌથી મોટી સમજદારી છે. સિયાએ આગળ વધીને તેમના પગ સ્પર્શ કર્યા. તે દિવસ પછી તેણે ક્યારેય ઘરના ખર્ચ પર સવાલ ન ઉઠાવ્યો, પણ પોતે તે ઘરની જવાબદારીઓને સમજીને નિભાવવા લાગી. બોધ, કોઈ પણ સંબંધમાં સવાલ કરતા પહેલા તે વ્યક્તિના ત્યાગને સમજી લેવો જોઈએ, કારણ કે દરેક હસતા ચહેરા પાછળ એક લાંબી વાર્તા છુપાયેલી હોય છે.